प्रविश्य मम वाचि इमां प्रशोक्ता संजीवय अखिलशक्तिधर स्वधा श्रवणत्वगादिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। बोले श्री बालकृष्ण लाल की कृष्ण हरे कृष्ण 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 हरे
હરે કૃષ્ણ 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 હરે હરે શ્રી રાધા કૃષ્ણ યુગલેશ્વર સરકારના ચરણમાં નમસ્કાર. બાપુની ચેતનાને વંદન. જાલંધર પ્રદેશના તમામ મંદિરસ્થ દેવતાઓના ચરણમાં નમસ્કાર. વાલા વિપ્ર વૃંદને પ્રણામ અને ભગવતી સરસ્વતીના આરાધકોને મારા પ્રણામ. આપ સૌ વાલા ભક્તજનોના ચરણમાં મારા નમસ્કાર. आइए गंगा के तट पर हम चले, जहां परीक्षित महाराज सुखदेव जी ना मुखारविंद वाणी सुधापान करी रह्या छे. यमलार्जुना बन्ने वृक्षोए भगवाननी स्तुति करी. कृष्ण कृष्ण महायोगी समाध्य पुरुष पर भगवाने एमनो पण उद्धार कर्यो. एक बार व्रजांगनाओं गोपीओं फरियादों वधवा लागी.
કરસતી ઇતિ કૃષ્ણ, બ્રજ ગોકુળનું મન, કૃષ્ણએ બધાનું મન ચોરી લીધું છે, આકર્ષણ કર્યું છે ભગવાન કૃષ્ણએ. ભગવાન ગીતામાં પણ કહે છે, મને મારો ભક્ત વધારે પ્રિય છે. સમે ભક્ત પ્રિય. ભગવાન પોતાનું જતન નથી કરતા, એટલું જતન ભગવાન પોતાના ભક્તનું કરે છે. એકવાર સુખિયા માલણ આવી છે. અમે મોટાના ઘરે જવું ને, એ નાના લોકોની એક સમસ્યા ઊભી હોય છે. નાની વ્યક્તિ મોટાને ઘરે જતા પણ ડરે છે. કેમ જાવું? આપણને આવકારશે કે નહીં? આપણને મળશે કે નહીં? આપણને અડધું નહીં કરી દે ને, આવો ડર સતાવતો. સુખિયા માલણની બહુ ઈચ્છા છે કે મારે લલ્લાના દર્શન કરવા, પણ અમે તો બધા પામરજી કહેવાય, અમે નાના માણસો કહેવાય. અને નંદ બાવા ઘેર 9 લાખ ધેનું દૂજે, 9 લાખ ધેનું તો દૂજાણું હતું વાલા. તો એની ગાયો કેટલી હશે? એના બછડા કેટલા? અને 9 લાખ ગાય પાળવી હોય તો જમીન કેટલી જોઈએ? ગાયને ઘાસ ચારો. એટલે આ કોઈ સામાન્ય માણસ નથી. નંદરાજ બહુ શ્રીમંત છે. હવે આટલા મોટા શ્રીમંત માણસ અને એને ઘરે જવું એ સુખિયા માટે વિધા હતી. જવાય ન જવાય, પણ અંદરની તાલાવેલી બહુ હતી કૃષ્ણને મળવાની. રોજ સુખિયા માલણ ભગવાનના મંત્ર જાપ કરે, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સુખિયાને એમ થયું, એક કામ કરું, આજે આ ટોપલામાં બોર લઈ, થોડું વધારે ફ્રૂટ લઈ અને ફ્રૂટ વેચવાના બાને નંદરાયના આંગણામાં જવાય. અને લાલો બાળક છે અને બાળકોને આવું બહુ ભાવે, બિસ્કિટ ને ફ્રૂટ ને બોર. આ કથા મને તમને શીખવાડે છે કે તમારા વ્યાપારમાં પણ પરમાત્માને રાખો, તમારો વ્યાપાર 4 ગણો વધી જશે. 4 ગણો વધી જાય. વ્યાપારમાં ધર્મ રાખવો, વ્યાપારમાં નિષ્ઠા રાખવી, એ પણ એક ધર્મ છે. તમારું કર્મ જ તમારી પૂજા બની જાય. તમારે ત્યાં ગ્રાહક આવે ને, એમાં ભગવાનના દર્શન કરો. આપ શિક્ષક હોય અને જે તમારી પાસે વિદ્યાર્થી ભણવા આવે, એમાં પણ તમે ભગવાનના દર્શન કરો અને નિષ્ઠા રાખો. બ્રાહ્મણની પાસે કોઈ યજમાન આવે સારા ભાવથી અને એની પૂજા જો નિષ્ઠાથી કરવામાં આવે, એ પણ ધર્મ છે. સુખિયા બોર ફ્રૂટ લઈ ભરી અને નીકળી કેવા લાગી, કોઈ બોર લ્યો, કોઈ કૃષ્ણ લ્યો, કોઈ રામ લ્યો, કોઈ હરિ લ્યો. 2-4 જણાએ સાંભળ્યું કે સુખિયા ગાંડી થઈ ગઈ લાગે. ટોપલામાં બોર છે, ફ્રૂટ છે,
અને આ કૃષ્ણને વેચવા નીકળી છે. ભગવાનનું નામ લોકો સુધી પહોંચાડો. અને એ નંદાલયની ફરતી સુખિયા પ્રદક્ષિણા કરતા કરતા ભગવાનને થયું, લાવ સુખિયાને બોલાવી લઉં. સુખિયા અંદર આવી, કૃષ્ણ ઠુમક 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 ઠુમ બહાર આવી. ભગવાન લલ્લો અંદર ગયો. માં યશોદાને કહ્યું, માં મારે થોડા બોર લેવા છે, ફ્રૂટ લેવું છે, થોડું અનાજ આપ. અને અનાજની મુઠ્ઠી ભરી અને લાલો બહાર આવે છે. સુખિયાએ ફ્રૂટ આપ્યું, બોર આપ્યા. લે લલ્લા, આ બોર લે. અને ભગવાને બોર લઈને આરોગ્ય. આપણે એમ કહીએ ભગવાનને થાળ ધરીએ, ભોગ લગાડીએ, ભગવાન ક્યાં ખાવાના છે? ભગવાન ખાય છે, 100% જમે છે. તમને પ્રમાણ આપું, ભગવાન જમે છે. 100 ગ્રામ ગુલાબનું ફૂલ આપ લ્યો અને તમે 100 જણાને આપો. અને એ ગુલાબનું ફૂલ 100 જગ્યાએ ફરતા ફરતા પાછું જ્યારે તમારી પાસે આવે એટલે 100 ગ્રામનું ફૂલ પાછું વજનમાં જોખી લેજો. 100 ગ્રામ જ થાય, બરાબર ને? ગુલાબનું 100 ગ્રામનું ફૂલ 100 જગ્યાએ ફરતા ફરતા પાછું મૂળ જગ્યાએ આવે ત્યારે એને જોખી લેવાનું કે 100 ગ્રામ જ હશે. આપણે એમ કે આમાં કે ઓછું તો ન થયું, બરાબર છે, સાચી વાત, વજન ઘટ્યો નથી. હવે તમે 100 જણાને પૂછો કે તમને ગુલાબ આપ્યું હતું એમાંથી કઈ લીધું? તો કે હા મેં લીધું. બીજાને પૂછો તમે લીધું? તો કે હા. ત્રીજાએ, ચોથાએ, આમ 100 જણાએ ગુલાબના પુષ્પમાંથી મેળવ્યું. હવે જો 100 જણા લે તો વજન કેમ ન ઘટ્યું? 100 જણા ખોટા નહીં, 100 જણા સાવ સાચા. એને એમાંથી સુગંધ ઘ્રાણેન્દ્રિય દ્વારા સુગંધ ગ્રહણ કરી છે. એમ મારા લલ્લાને પ્રસાદ ધરાવો ને એમાંથી ઘ્રાણેન્દ્રિય દ્વારા એ સુવાસ પ્રાપ્ત કરે છે અને જમે છે. એમાં કઈ ઘટે નહીં. એ અર્થમાં ભગવાન જમે છે. સુખિયાએ બોર આપ્યા અને ભગવાન લલ્લો હાથમાં જે અનાજ હતું અનાજ લઈને સુખિયાની ટોપલીમાં પધરાવે ને તો સોનામોરથી ભરાઈ ગઈ આખી ટોપલી. સુખિયાની આંખમાં આંસુ આવી ગયા. વાહ પરમાત્મા, તારી કૃપા. 2-4 ફ્રૂટના બદલામાં તે આટલી બધી સોનામહોર મને આપી દીધી. ભગવાનની સામે તમે 1 ડગલું ચાલો ને, ભગવાન તમારી સામે 2 ડગલા ચાલવા તૈયાર છે. 2 ડગલા. પણ આપણે જ નથી ચાલવું તો ભગવાન નહીં ચાલે. સુખ્યા માલનને સંપત્તિ પ્રાપ્ત બની એટલે કહ્યું પરમાત્માએ આ સંપત્તિ મને આપી છે, હવે પરમાત્માના કાર્યમાં વાપરવી છે. સુખિયા ધન્ય બની ગઈ.
हि कदा क्रीडिमानास्ते रामाद्य गोपदारका कृष्णो मृदं भक्षति वानिति मात्रे न्यवेद्य। એકવાર રામ અને કૃષ્ણ રમત રમતા હતા. એમાં ભગવાને માટી ખાધી. એક જ વખત. ભાગવતજીના સંસ્કૃતમાં જ્યાં જ્યાં એકદા શબ્દ આવે છે, મતલબ એ થાય કે પેલી જ વખત ભગવાને માટી ખાધી. માટીની બહુ જ સુગંધ હોય છે, બહુ જ સુગંધ. અને નાનપણમાં એકવાર તો માટી ખાવી જ જોઈએ. બાળક વધારે ખાતું હોય તો ના પાડવી, નહીં તો ઠયો થાય. નહીતર કે શાસ્ત્રીજીએ કહ્યું ખાવા દો. એકવાર ભગવાન કૃષ્ણએ માટી ખાધી એટલે દાઉએ કહ્યું, લલ્લા આજ તારી ફરિયાદ કરવાની છે. માને આખી ટોળકી આવી. માં, લલ્લાએ માટી ખાધી. અને માએ કૃષ્ણને પકડ્યો. લલ્લા માટી ખાધી. જો, કૃષ્ણ ઇઝ ધ ગ્રેટ